અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારોનો ખૌફ એટલો વધી ગયો છે કે હવે તેમને પોલીસનો પણ ડર નથી રહ્યો। તાજેતરમાં શહેરના સગ્રામપુરા વિસ્તારમાં ધોળા દિવસે સગ્રામપુરા પોલીસ ચોકી નજીક જ એક હાર્ડવેરના વેપારી પર જીવલેણ હુમલો થયાની ઘટના બની। માત્ર દારૂ પીવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા શખ્સે વેપારી પર છરીથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો। મળતી માહિતી મુજબ નવસારી બજાર સગ્રામપુરા પોલીસ ચોકી પાસે બસંત બાયદાન રબારી નામના વેપારીની હાર્ડવેરની દુકાન આવેલી છે। સોમવારે સવારે જ્યારે બસંતભાઈ પોતાની દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે રાહુલ સોલંકી નામનો શખ્સ ત્યાં બેસી દારૂ પી રહ્યો હતો અને ત્યાં ખાલી બોટલો પડી હતી। વેપારીએ દારૂ ન પીવા અને ગંદકી ન કરવા ટકોર કરી। આ સાંભળી રાહુલ ઉશ્કેરાઈ ગયો અને બીભત્સ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો। જોતજોતામાં રાહુલે ખિસ્સામાંથી છરી કાઢી વેપારીના પગના ભાગે જોરદાર ઘા ઝીકી દીધો। આ સમગ્ર હુમલાની ઘટના દુકાન બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે આરોપી રાહુલ સોલંકી દાદાગીરી કરી રહ્યો હતો અને અચાનક હુમલો કરી વેપારીને લોહીલુહાણ કર્યા હતા। હુમલા બાદ ઇજાગ્રસ્ત વેપારીને 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વેપારીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ આ હુમલાથી તેમના પરિવારમાં ભારે ગભરાટ ફેલાયો છે। સર કે અઠવા વિસ્તારમાં હાર્ડવેરના વ્યાપારી પર ચપોડિયા હુમલો થયો છે, આરોપીની બી ધરપકડ થઈ છે, શું આખી હકીકત છે? આજ રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં સગ્રામપુરા ખાતે બસંતકુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે, તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લીધો। કઈ રીતના ગુનો દાખલ કરવામાં આવ્યો છે? આરોપી વિરુદ્ધ તીક્ષ્ણ હથિયારથી ઈજા કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।